સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કુશીનગર ઉત્તર પ્રદેશ રાજ્યથી અપહરણ થયેલ બાળ કિશોરીને મુક્ત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહિત 2 ઇસમોને ઝડપી પાડતી વલસાડ સિટી પોલીસમાં મહાનિરીક્ષક અને પોલીસ મુખ્ય અધિકારી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના તથા એનડીપીએસના ગુના કરનાર વ્યક્તિઓની ઓળખ કરી દરેકને એક યુનિક આઈડી આપવામાં આવી તથા દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટર તરીકે એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી, જેથી પોલીસ કર્મચારી જે તે ઓફેન્ડરની તમામ ગતિવિધિઓ પર વોચ રાખી ફરીથી ગુનો ન કરે કે કોઈ ગુનો કરવાની તૈયારી ન કરે તેની તકેદારી રાખવાની હોય, જેની સંપૂર્ણપણે અમલીકરણ કરતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક AK વર્મા સાહેબ દ્વારા આવા વ્યક્તિઓ પર અસરકારક વોચ રહે તે હેતુથી સમયસર મિટિંગોનું આયોજન થતું રહેતું। આમ કેટલાક ઓફેન્ડર નજર હેઠળ છે અને કેટલાઓ નથી, જેની ચકાસણી કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ હતા। જેઓ નજર હેઠળ નથી તેઓ ખરેખર ક્યાં છે, શું પ્રવૃત્તિ કરે છે તેને શોધી કાઢવા માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।